હેલો ફ્રેન્ડ, ફાઇનલી એક મસ્ત તમારા માટે અપડેટ લઈને આવ્યો છું. હું વાત કરું છું ગુજરાતી મૂવી વશની. તેની OTT રિલીઝ ડેટ ફાઇનલ આવી ગઈ છે. ચલો તેના વિશે તમને હું જણાવું. હિતેન કુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાળાનું આ મૂવી ગુજરાતી વશ છે, જેનું રિમેક હાલમાં અજય દેવગનનું જે શેતાન મૂવી બન્યું છે. તમે બધાએ નામ તો સાંભળ્યું જ હશે. બસ શેતાન મૂવી જ્યારથી રિલીઝ થયું છે, બધાનો એક જ સવાલ આવે છે કે વશ મૂવી OTT પર રિલીઝ ક્યારે થવાનું છે, વશ મૂવી OTT પર રિલીઝ ક્યારે થવાનું છે. તો ફાઇનલી એ દિવસ આવી ગયો છે. તમારા માટે એવી અપડેટ લઈને આવી ગયો છું. તો એના માટે એક સબસ્ક્રાઇબ કરી દો. તમારા માટે ગુજરાતીમાં આવી અપડેટ લાવ્યો છું. હા, મેકર્સે એક નાનકડું એવું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરની સાથે કેપ્શનમાં લખ્યું છે કે શેતાનો કા શેતાન આવી રહ્યો છે બધાને વશમાં કરવા. તમે કેટલા એક્સાઇટમેન્ટ છો જોવા માટે તે અમને કમેન્ટમાં જણાવો. નાનકડું એવું ટીઝર રિલીઝ કર્યું છે, જે તમે સાંભળ્યું જ હશે કે શેતાન મૂવી જે બન્યું છે તે બહુ સુપર હિટ તો સાબિત નથી થયું, પણ ચર્ચામાં બહુ આવી ગયું હતું. જ્યારથી ચર્ચામાં આવ્યું છે એ પછી ગુજરાતી વશ મૂવી પણ વધારે ચર્ચામાં આવ્યું છે, કેમ કે ગુજરાતી મૂવીનું રિમેક બન્યું એ પણ અજય દેવગન બનાવે, એટલે ચર્ચામાં તો આવવાનું જ છે. રિલીઝ ડેટ તમને જણાવી દઉં. ચલો આગળ વિડીયોમાં આપણે ટાઈમ વધારે વેસ્ટ નથી કરવો. 26 એપ્રિલ 2024ના રોજ શમરૂ મી ગુજરાતી પર આવી રહ્યું છે. હા, શમરૂ મી પર આવી રહ્યું છે, પણ સબસ્ક્રિપ્શન વગર તમે જોઈ નથી શકવાના. શમરૂ મી પર સબસ્ક્રિપ્શન હશે તો જ તમે જોઈ શકશો. હા, પણ જુગાડ કરવાવાળા કંઈ ને કઈ રીતે ડાઉનલોડ કરી જ લે છે અને જોઈ પણ નાખે છે. આવી જ ગુજરાતીમાં અપડેટ જોવા માટે આપણી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારા માટે આવી ગુજરાતીમાં અપડેટ ગોતીને હું લાવીશ. તો એક સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવી દો. ચલો, થેન્ક યુ.